નમો સિદ્ધાય નમો નમો વજ્જયાય નમો લોય સર્વસાહુણા હે સોબંચનાકાર સર્વભાવપણાસનો મંગલાણં ચ સવ્યસે પડમં હવૈ જય જગજીવ ઝુણી વિયાણો જગગુરુ જગાનંદો જગણો જગબંધુ જય જગત્પિય જય સુયાણં ભવતીર્થયારાયણ પશ્ચિમ જય ગુરુલોગાણં જય મહાવીર ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મસાદિશાલિને દયાર્ણાય અર્થિતદાયિને સદાં નમો નમઃ શ્રીગુરુને વિસુરય નમો નમઃ શ્રીગુરુને વિસુરય નમો નમઃ શ્રીગુરુને વિસુરય. સમૂહ પ્રાર્થના કરીએ, હાથ જોડી આંખો બંધ, સકલ સંઘ સાથે બોલશું. હમેમિ સર્વજીવે સર્વે જીવાત્મન્તુ મે નિત્યમે સર્વેષુ નિરમજ્જનકે શિવમસ્તુ સર્વજગતા પરૈતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌજીવોનું કલ્યાણ થાઓ, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા. દિને દિને મંજુલ મંગલમ સુસંપદા સૌખ્ય પરંપરા ચ ઇષ્ટાર્થ સિદ્ધિર્બહુલા ચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતામ સુધર્મની શું શક્તિ છે? સદ્ધર્મ. ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અનેક આત્માઓ ધર્મમાં જોડાઈ ચૂક્યા છે.
જે વિચાર કરવામાં રહે તે અટકી જાય, જે જોડાઈ ચૂક્યા તે જોડાય. કરશું 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 એમ વિચારે તો કશું ના થાય. કરવું છે ને શરૂ કર્યું. પણ જે આત્માઓ ધર્મ કરે છે, જે પ્રકારનો ધર્મ કરે છે, એ ધર્મ શુદ્ધ ધર્મ ક્યારે બને? બે કાર્ય થવા જોઈએ. જે પોતે ધર્મ કરે છે, કોઈએ ઉપવાસ ચાલુ કર્યો, કોઈએ આંબેલ ચાલુ, કોઈએ સામાયિક શરૂ કર્યું, કોઈએ પ્રતિક્રમણ શરૂ, ને કેટલાક લોકો જૈસે થે કેમ પટવા, બરાબર, કોઈ ફેરફાર. જે કરતા હતા એ પ્રમાણે ચાલુ છે. પણ જે આત્માઓ છે જે પ્રકારે કરે છે, જે કરે છે ને જે નથી કરતા, દરેકના ભાવ શું હોવા જોઈએ? મહત્વના ભાવ છે, મહત્વનું દ્રવ્ય નથી. ક્રિયા મહત્વની નથી, ભાવ મહત્વના છે. ક્રિયા એટલા પૂરતી જ મહત્વની છે કે ભાવ નવો ક્રિયાથી આવ્યો તે વળી વાદે. એ ક્રિયા કરતા કરતા નવા નવા ભાવ જાગે. આ જાગેલા ભાવ સ્થિર થાય, જાગેલા ભાવની વૃદ્ધિ થાય, જાગેલા ભાવ નિર્મળ થાય. એક કારણથી, ક્રિયારૂપ કારણથી કાર્ય નીપજે તો ક્રિયા સફળ છે. અને જો ભાવનું કાર્ય ન થાય તો ક્રિયા માત્ર કાયિક ક્રિયા થઈ, કાય કષ્ટ થઈ. આ વાત બરાબર મગજમાં ફિટ થઈ જવી જોઈએ, સ્થિર થઈ જવી જોઈએ. જે કઈ ક્રિયા કરું છું એ ભાવ જગાડવા માટે કરું છું, અને જાગવા જ જોઈએ, અને જાગે પણ ખરા. જો એ લક્ષ્ય હોય તો જાગે. એ કરનાર છે કે નથી કરનાર, એને ભાવ શું હોવા જોઈએ? જગતમાં જે કોઈ આત્મા ધર્મ કરે છે, નાનો મોટો જે કોઈ ધર્મ કરે, આખા વિશ્વમાં કરે છે, કોઈ જીવ જૈન હોય કે નોન જૈન હોય, ભારતીય હોય કે નો ભારતીય, બહારનો હોય, હિન્દુસ્તાનનો હોય કે પાકિસ્તાની હોય, એ ધર્મ કરે જ છે. હા, ધર્મ કર્યા વિના કોઈ માણસ રહી ન શકે, કોઈને કોઈ પ્રકારનો. કોઈના મનમાં ખાલી સારા ભાવ જાગે છે તો પણ એ ધર્મ છે. બીજાનું ભલું કરવાની ઈચ્છા થાય છે તો પણ એ ધર્મ છે. કોઈનું નાનકડું દુઃખ દૂર કરે છે તો એ પણ ધર્મ છે. કોઈને રસ્તો ઓળંગાવે છે તો એ પણ ધર્મ છે. કોઈને પોતાના વાહનમાં લિફ્ટ આપે છે તો એ પણ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા બહુ વ્યાપક છે. આપણે બાંધી દીધો કોઈને કોઈ ધર્મ, જેને જે ગમે છે તે. કોઈ ખ્રિસ્તી છે તો પ્રેયર કરે છે, કોઈ મુસ્લિમ છે તો નમાજ પઢે છે. એના ધર્મમાં કીધું છે વ્યાજ નહીં લેવાનું તો નથી લેતો.
એ પણ ધર્મ છે. કોઈ પણ પ્રકારનો ધર્મ કરો તમે, દાન, શીલ, તપ, ભાવ, તે વખતે તમારા ભાવ એ હોવા જોઈએ કે જગતમાં જે કોઈ ધર્મ કરે છે તે બધાની અનુમોદના. કોઈ પણ જીવની બાદ બાકી નહીં. ભગવાને એમ નથી કીધું કે મુસલમાન છે એટલે એની સાથે આમ વર્તજો. ભગવાને નથી કીધું. એ બધા જીવો સાથે સમાન વર્તન રાખવાનું છે. પુણ્યશાળી હોય કે પાપી હોય, ભગવાને તો આગળ વધીને કીધું, પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. પાપીને ધિક્કારીશ તો પાપીનો ઉદ્ધાર નહીં થાય. પાપીનો તિરસ્કાર કરીશ તો પાપીનો ઉદ્ધાર નહીં થાય. પાપીને પ્યાર કરી લે. અને જગતમાં પાપીને પ્યાર કરવો અઘરું છે. આપણા દુશ્મનને પ્યાર કરવો એ અઘરું છે. આપણા હરીફને પ્યાર કરવો એ અઘરું છે. અને અઘરું કામ કરવાનું છે. બધા જીવો જે જે ધર્મ કરે છે એની અનુમોદના હોવી જોઈએ. પહેલું. બીજું એના કરતા અઘરું છે. જે ધર્મ નથી કરતા, તમે દાન આપો છો, બીજો દાન નથી આપતો, અને દાન નથી આપતો એ તો સમજ્યા પણ એ આગળ બેસતો હોય પટવા, તો શું થાય? એ આગળ બેસતો હોય, 1 રૂપિયો ખર્ચતો ન હોય, વાહ વાહ કરતો હોય, બધા એની વાહ વાહ કરતા હોય પાછા, તમને શું થાય? તમને એના પ્રત્યે શું થાય? પેલા આપણો રોગ તો પરખવો પડશે ને. હા, આપણા રોગને આપણે જાણવો પડશે, પછી દવાની વાત. રોગનું નિદાન ન થાય ત્યાં સુધી ઔષધ કંઈ કામનું નહીં. પહેલા સ્પષ્ટ નિદાન થવું. હમણાં પૂજાબેન વૈદ્ય આવ્યા હતા. અમદાવાદમાં પ્રસિદ્ધ નામ છે, જૈન છે આપણા. સાધુ સાધ્વીની બહુ સારી વૈયાવચ કરે છે. એને અમારી બધાની નાડી જોઈ. બેનને તો અડાય નહીં, તો શું કરવાનું? એની પાસે એક વિશિષ્ટ વિદ્યા છે. હા, અડ્યા વિના, અમને અડ્યા વિના અમારી નાડી જોઈ લીધી અને બરાબર પરફેક્ટ નિદાન કર્યું છે. આવું કેવી રીતે જોઈ? હે? હા, એ જ વાત છે. તમે તમારી બુદ્ધિમાં ઉતરે એટલું જ માનો છો, પણ તમારી બુદ્ધિ બહુ સાંકડી છે. તમારું જ્ઞાન બહુ મર્યાદિત છે. આપણે એમ માનીએ છીએ કે હું બહુ જ્ઞાની છું. ગઈકાલે પેલો આવ્યો હતો, શું નામ? વિશ્વ જ્યોતિષ માસ્ટર વિશ્વ વોરા. આજે આખા વિશ્વમાં એનું નામ છે. એક જૈન તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ. નરેન્દ્ર મોદી એને બોલાવે છે, જ્યોતિષની દ્રષ્ટિએ એને પૂછે છે. ટ્રમ્પ એને બોલાવે છે. આખા વિશ્વના લોકો એને બોલાવે છે. ટ્રમ્પ જીતશે એની આગાહી એણે કરી. હા, ને ટ્રમ્પની દીકરી એની સાથે કોલ પર વાત કરી.
એને બોલાવ્યો છે, હજુ ગયો નથી. જતો તો પણ અબુધાબીથી આ પેલું હુમલો થયો ને એટલે પાછો ફર્યો અબુધાબીથી. હે હા, અયોધ્યાનું મુહૂર્તમાં જે 5 હતા જ્યોતિષી, એમાં એનો નંબર હતો. જૈન તરીકેનો એક ગૌરવ, પાછો અમદાવાદનો, એટલે અમદાવાદીને ગૌરવ હોવું જોઈએ. હા હા, આવા બધાનું બહુમાન થવું જોઈએ કે આજે જૈન ધર્મનું નામ રોશન કરે છે. એ પૂજાબેન વૈદે એવું કર્યું. હર્ષદભાઈ બાજુમાં બેઠા હોય તો કે તમે મારા સાહેબનું ચરણ સ્પર્શ કરો. ખાલી આમ 1 સેકન્ડ ચરણ સ્પર્શ કરે, પછી હર્ષદભાઈની નાડી જોઈએ તો એ નાડી હર્ષદભાઈની ન હોય, મારી હોય. અને પછી જે બોલ્યા મારું, બીજા બધાનું બોલ્યા પરફેક્ટ. મને કે રાત્રે 2 વાર તમારે માતૃ કરવા ઊભા થવું પડે છે. હવે નાડીમાં કેવી રીતે ખબર પડે? ક્લાસ રાખવાની જરૂર નથી. દુનિયામાં આપણી વચ્ચે જ એવા એવા વ્યક્તિઓ છે ને, આપણા પોતાના છે, આપણા પોતાના ગૌરવ. જે એના હાથ નીચે આપણી જે એક જૈન દીકરી અભ્યાસ કરે છે, એ પણ આ નાડી જોતા શીખી ગઈ છે. 20-25 વર્ષની ઉંમર હશે. સેટેલાઇટની દીકરી છે. એટલે દુનિયા એટલી બધી વિશાળ છે, અને આજે પણ વિશ્વમાં બધું જ છે, શુભ છે. પાછું આપણને અશુભ દેખાય છે ને, આખી દુનિયામાં એટલું બધું શુભ ભરેલું છે. આપણી આજુબાજુ હોય ને તોય આપણને દેખાતું નથી. તકલીફ જ ત્યાં છે. આપણી દ્રષ્ટિ મલિન છે, આપણી દ્રષ્ટિમાં ખામી છે. આપણને કમળો થયો છે એટલે આપણને બધું પીળું દેખાય છે, અને આપણે દુનિયાનો વાંક કાઢે છે. દુનિયા પીળી થઈ ગઈ. આપણે કાળા ચશ્મા પહેર્યા છે ને આપણને દુનિયા કાળી દેખાય છે. આપણે દુનિયાનો વાંક કાઢીએ કે દુનિયા કાળી થઈ ગઈ. ભાઈ, તારા કાળા ચશ્મા ઉતાર, સાફ ચશ્મા પહેર. જેવી દુનિયા છે લીલા પહેરીશ તો લીલી જ દેખાશે. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એટલે 2 કામ કરવાના છે. જો આપણા ધર્મને શુદ્ધ ધર્મ બનાવવો હોય અને ધર્મનું પૂર્ણ ફળ મેળવવું હોય, 1 નવકારનું પણ ફળ શું કીધું? સર્વપાવપણાસન. 1 જ નવકારનું ફળ શું? સર્વપાવપણાસનો. સર્વ પાપનો પ્રનાશ, પ્રકૃષ્ટ નાશ. 1 જ નમસ્કારનું ફળ છે. 21 નમસ્કારો જીર્ણોર્વ સહસ્રવર્ધમાનસ્સ સંસાર સાગરાઓ તારી નરમ નારી. સંસાર સાગરથી પાર ઉતારી. જાજાની જરૂર નથી, બહુ ધર્મ કરવાનો નથી. જે કરીએ તે બરાબર કરવો છે. શું ન મળે? હાથમાં છે, મોક્ષ હાથમાં છે. કર્મ રાજા ચા પીને બેઠા હોય કે ચા પીધા વિના બેઠા હોય, એની તાકાત નથી કે આપણને દુર્ગતિ આપી શકે. એની શું તાકાત છે? જેની પાસે ધર્મ છે તો કર્મની શું તાકાત છે? જસ્ય વણે નવકારો સંસારો તસ્ય કિમ કુણઈ. જેના મનમાં નવકાર છે, સંસાર એને શું કરવાનો? જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર? એ ઊંધા માણસો, નેગેટિવ માણસો છે ને, આપણું માનસ નેગેટિવ થઈ ગયું છે. એટલે આપણે એમ બોલીએ
જેના મનમાં છે સંસાર એને શું કરશે નૌકાર. પોઝિટિવ બનો. પોઝિટિવ બન્યા વિના ધર્મ લાભ ન કરે. પોઝિટિવિટી ઊભી કરો દુનિયામાં. છે ને આપણે એકાદ કાર્ય એવું કરીએ આ ચોમાસામાં દિલીપભાઈ, શ્રી સંઘમાં જે સારું સારું કામ કરે ને રોજ એક એકનું બહુમાન કરવાનું. બધાએ લખીને લાવવાનું, ચિઠ્ઠી આપી જવાની કે આજે મેં આ સારું કામ કર્યું. બરાબર 5, 25, 50 જે ચિઠ્ઠી આવે એમાંથી આપણને જે લાગે બીજા દિવસે કે આનું વિશેષ કાર્ય છે એનું આપણે બીજા દિવસે બહુમાન કરવાનું. આગલા દિવસે એને ચિઠ્ઠી આપી જવાની. રોજે રોજ કેટલા માણસો કેટલા સારા કામ કરતા હોય છે, આપણી નજર નથી. અને નજર બગડેલી છે એટલે કોઈ કે આ માણસ આ કામ બહુ સરસ કરે છે, ખબર છે પાછળ શું કરે છે. ગયા એનું તો જે થવાનું હોય તે થાય. આપણું બગડી ગયું, આપણા આત્માનું બગડી ગયું, આપણી દુર્ગતિ ઊભી થઈ, આપણું દુઃખ આપણે ઊભું કર્યું, આપણા ભવ આપણે વધાર્યા, આપણા કર્મો આપણે વધાર્યા. આવું બોલીને, આવું વિચારીને શું હોવું જોઈએ? જે આત્માઓ જે ધર્મ કરે છે આપણે આમિલ કર્યું. બરાબર. હોળી ઘણા બધાને ચાલુ થઈ ગઈ હશે. વિચાર શું આવે સમગ્ર હોળી દરમિયાન? મારે હોળી છે, મારે આજ 5મો આમિલ છે, મારે આજે 7મો આમિલ છે, મારે આજે 21મો આમિલ છે. કેન્દ્રમાં શું છે? હું હું હું. પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોજી સૂરી મહારાજે સરસ વાત કરી ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે કે 359 દિવસ ગુરુ આપણને આપે છે. એક દિવસ આપણે ગુરુને આપવાનું છે. કાલે કોઈ પેન લઈને આવ્યા, કોઈ નોટ લઈને આવ્યા, અલગ અલગ લઈને આવ્યા ગુરુને આપવા માટે. એક દિવસ ગુરુને આપવાનો છે. શું આપશું? શું આપશું? આપવા જેવું શું છે? તો કે આ હું આપવા જેવો છે. આ એક જ હું જે શબ્દ છે, એક અક્ષરનો, આ ગુરુના ચરણમાં સમર્પિત કરી દેવાનો. તો ગુરુ અને શિષ્ય બેઉને મજા આવે, બેઉને મજા આવે. કારણ કે ગુરુ શિષ્ય ઉપર કૃપા વરસાવી જ રહ્યા છે, વરસાવી જ રહ્યા છે 359 દિવસ. પણ હું નું આખું એનું બખ્તર એટલું મજબૂત છે ને, એટલે ગુરુની કૃપા અંદર પ્રવેશતી નથી. હુંનું બખ્તર નીકળી જાય તો ગુરુ શિષ્યનું આમ ચપટી વગાડતા કલ્યાણ કરે ને શિષ્ય પણ નિશ્ચિંત થઈ જાય. હવે મારે શું છે? હું જ નથી તો મારે કંઈ કરવાનું નથી. હું હો તો મારે કંઈ કરવાનું હોય. જે કરશે તે ગુરુ કરશે, જે કરે છે તે ગુરુ કરી રહ્યા છે. કેટલી મજાની વાત છે. આ બધી અધ્યાત્મ જગતની વાત છે. તમને ઓછું સમજાશે, બધું ઉપરથી નીકળી જશે. એના માટે પણ પાત્ર બનવું પડે. પાત્રે માયંતિ સંપદા. પાત્રમાં સંપત્તિ આવે છે, પાત્રમાં જ્ઞાન આવે છે, ઝીલાય છે. જે પાત્ર ન હોય એમાં જ્ઞાન પણ ઝીલાતું નથી, એમાં સંપત્તિ પણ ઝીલાતી નથી. એક હામિલ કરીએ ત્યારે આપણને હું આવે છે. ખરેખર શું આવવું જોઈએ?
જેટલા જેટલા આયંબિલ કરે છે બધાની અનુમોદના કરી. આયંબિલ કરવા બેસે એની પહેલા, સામાયિક કરવા બેસે એની પહેલા જેટલા જેટલા સામાયિક કરી રહ્યા છે બધાની અનુમોદના કરી. આજ સુધી જેણે જેણે આયંબિલ કર્યું છે બધાની અનુમોદના કરી. કેટલાય આયંબિલ કર્યા છે આજ સુધીમાં? ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને આજ સુધીમાં કેટલાય આયંબિલ કર્યા છે. એકે વાર એક ક્ષણ પણ એની અનુમોદના કરી છે? કેન્દ્રમાં હું આ હું છે ને બહુ નુકસાન કરે છે. આ હુંથી સંસાર ઊભો થાય છે, આ હુંથી સંસાર વધે છે. જ્યાં સુધી હું છે, અહમ છે, ત્યાં સુધી આ સંસારનો અંત આવવાનું નથી. જ્યારે બધાને જોશે કે આજ સુધીમાં 500 કરોડ 500 લાખ આટલા આયંબિલ કરી ગયા, ઓહો હો, અનુમોદના અનુમોદના અનુમોદના. આજ સુધી કરી ગયા એની તો અનુમોદના. આજે અમેરિકામાં, લંડનમાં, આફ્રિકામાં, દુબઈમાં, હોંગકોંગમાં, સિંગાપુરમાં, એન્ટવર્પમાં બધે આયંબિલ કરે છે. કરે છે કે નહીં? જેટલા આજે આયંબિલ કરી રહ્યા છે બધાની પણ અનુમોદના. જેટલા આજે સામાયિક કરી રહ્યા છે બધાની અનુમોદના. જેટલા નૌકાર ગણે છે બધાની અનુમોદના. દરેક ધર્મ. અને પછી જે નથી કરતા એનું શું કરવાનું? કેવા છે? પાપી છે. આયંબિલ નથી કરતા. કેટલો ટાઈમ હોય છે, સામાયિક નથી કરતા. બેઠા રહે છે એટલે સામાયિક કરવાનું મન થતું નથી. જો આપણે તો આટલા વર્ષથી સામાયિક કરીએ છે, આ બાજુમાં છે, બાજુવાળો જુઓ બહુ મોટી મોટી વાતો કરે છે. કોઈ દાડો સામાયિક કર્યું છે પૂછો તો શું થાય ખબર છે? આવું કરો તો શું થાય ખબર છે? તમે જે સામાયિક કરો છો, તમે જે આયંબિલ કરો છો એનું બધું ફળ ધોવાઈ જાય. કશું બચે નહીં, ઉલટું માઇનસ. કેમ આપણો ધર્મ આપણને કેમ ફળતો નથી? કેમ ધર્મનું તેજ દેખાતું નથી? આ ધર્મ એવો છે કે આ ધર્મ કરે તો આ મુખ ઉપર તેજ આવે, જીવનમાં ખુમારી આવે, મસ્તીથી જીવતો હોય, પ્રસન્નતાથી જીવતો હોય. ગમે તેવી પરિસ્થિતિ આવે, પરિસ્થિતિની કોઈ અસર ન હોય. જો ખરેખર સાચો ધર્મ કર્યો હોય તો છે આવું. આપણા જીવનને તપાસો, પૂછો, પોતાની જાતને પૂછો, મારામાં આવું છે? પ્રસન્નતા છે, મસ્તી છે, ખુમારી છે? ધર્મથી મુખ ઉપર તેજ વધ્યું છે કે ઘટ્યું છે? જેમ જેમ ઉપવાસ કરતો જાય, જેમ જેમ આયંબિલ કરતો જાય, મુખનું તેજ આમ એવું દીપ્તિમંત મુખ થઈ જાય કે આ પપ પાવડર કંઈ લગાડવાની જરૂર ન પડે. ધર્મની તાકાત છે. અને ધર્મ શુદ્ધ ધર્મ હોય તો દ્રવ્યથી અને ભાવથી બેવ શુદ્ધ. જે આત્મા એ ધર્મ નથી કર્યો, નથી કરતા, એના માટે એવો ભાવ કરવાનો એ બધા આત્માઓ ધર્મ કરનારા થાય. આ જગતના બધા જીવો આયંબિલ કરનારા થાય, બધા જીવો સામાયિક કરનારા થાય, બધા જીવો નૌકાર ગણનારા થાય. શું થયું ખબર છે? આનાથી શું ફેર પડ્યો? તો કે કરણ, કરાવણ ને અનુમોદન ત્રણે ત્રણ સાથે થયું.
ત્રણે ત્રણ. તમે પૈસા આપીને આંબિલ નથી કરાવ્યા, પૈસા આપીને આંબિલ કરાવો હોય કેટલાને કરાવશો તમે? 5, 10, 15, 25, 100 કેટલા કરશે? અને તમે ભાવ કર્યો તો તમે આંબિલ કર્યું, તમે સામાયિક કર્યું, તમે નવકાર ગણ્યા, હવે જેટલાય આજ સુધી કર્યું એની અનુમોદના કરી એટલે કરણ અને અનુમોદન બે આવી ગયા. અનુમોદન કેટલાનું કર્યું? આંબિલ તમારું એક, નવકારવાળી તમે એક ગણી, સામાયિક તમે એક જ કર્યું છે, પણ અનુમોદના કેટલાની કરી? આજ સુધી કરનારા અનંત આત્માઓ, અનંત આત્માઓની જે અનુમોદના કરી, પછી જેણે નથી કર્યું, નથી કરતા એવા પણ આત્માઓ અનંતા, એના માટે શું ભાવ ભાવ્યો કે એ કરનારા થાય. એટલે અનંત ને અનંત બેવડાવો, અને ઉપર એક તમારું આંબિલ, એક તમારી નવકારવાળી. પેલું 40 ઓગસ્ટને ઉપર એક નવકાર ગણીએ ને, એમ અનંત અનંત અને ઉપર તમારું એક, એટલા ગણું ફળ તમને મળે. હવે તમે એમ કહો કે મારે 50મી હોળી છે તો તમને 50મી હોળીનો લાભ મળે, બસ, એનાથી વધારે નહીં. અને આવા ભાવ સાથે કરો. જે પણ ધર્મ કરો, દાન આપો, શિયલ પાડો, તપ કરો, જપ કરો, ક્રિયા કરો, ભક્તિ કરો, વૈયાવચ કરો, ધ્યાન કરો, જે પણ કરો આ ભાવ સાથે કરો. એક પણ જીવ પ્રત્યે દુર્ભાવ નહીં, કોઈ જીવ પ્રત્યે. તમારી પડોશમાં જ રહેતો હોય, ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી હોય એટલે આપણી અપેક્ષા વધી જાય, તમારી વધી જાય. અમે નથી રાખતા અપેક્ષા, અને અપેક્ષા નથી રાખતા એટલે અમે સુખી છીએ. જેને અપેક્ષા ન હોય એ સુખી, જેને અપેક્ષા હોય એ દુઃખી. અને સંવત્સરીના દિવસે નવકારસી કરવા બેઠો હોય, ઘરવાળા તો ધર્મી હોય એટલે એ તો બીજું કંઈ બનાવી ન દે, ખાખરો હોય ને ચા જાતે બનાવવી પડે એટલે ચાનો કપ જાતે બનાવીને ચા ને ખાખરો ખાવા બેઠો હોય, તમને શું થાય? એના પ્રત્યે તમને શું થાય? બાજુવાળો હોય, પડોશી હોય એટલે સંબંધ તો હોય, એટલે કહે ખરો, ભલે ટોંટમાં પણ કહે ખરો, હા ટ્રસ્ટી છે, આ સંવત્સરી છે, હા તારા ઘરમાં બધાને ઉપવાસ છે, હું તો જાઉં છું પૌષધ કરવા, ચલ આવું છે પૌષધ કરવા. પેલો ચા પીવા બેઠો છે, તમે કહો ચલ આવું છે પૌષધ કરવા. નુકસાન કરે છે. તમારા 24 ઉપવાસ તમારે છે ને, એ 24 ઉપવાસને પણ નુકસાન કરે છે, તમારા ભાવના કારણે. તે વખતે પણ એની અનુમોદના થાય કે પ્રભુની આજ્ઞા પ્રમાણે નવકારસી કરે છે, બહુ સારું. જે સમય જે કરે છે, હા, જે સમયે જે કરી રહ્યો છે, નવકારસી તો પ્રભુની આજ્ઞા પ્રમાણે છે ને. પછી એવો ભાવ આ જીવ જો થોડો વળી જાય, આ ઘણું આગળ વધી શકે એમ છે. એને નથી કહેવાનું, આપણે ભાવવાનો છે કે આ જીવ પણ આજે સંવત્સરી છે, અને જો ધારે, જો ઈચ્છે તો કરી શકે એમ છે ઉપવાસ. એને એવા ભાવ થાય તો કેવું સારું. તમે એનું શુભ ચિંતવ્યું, શુભ ભાવ કર્યો, આ ધર્મ છે. કરણ કરાવણની અનુમોદન સરખા ફળની છે.
જે પણ ધર્મ કરીએ ત્યારે કરાવવાનો ભાવ અને અનુમોદનાનો ભાવ સાથે હોવો જ જોઈએ. થવો જ જોઈએ. આપણે દુનિયાને ભૂલી જઈએ, વિશ્વના જીવોને ભૂલી જઈએ અને ધર્મ કરીએ, તે ભૂલી જવાને એ પાપ છે. વિશ્વના કોઈ જીવને યાદ ન કરવાને પાપ છે. દેવગુરુને ભૂલી જવાને પાપ છે. કૃતજ્ઞતા મહાપાપા, કૃતજ્ઞા મહાપાપા કીધું. કૃતજ્ઞતા એ મોટામાં મોટો ગુણ છે. કૃતમ જાનાતિ સ કૃતજ્ઞ. કરેલા ઉપકારને જાણે તે કૃતજ્ઞ છે, અને કરેલા ઉપકારને ભૂલી જાય તે કૃતજ્ઞ છે. દેવગુરુના ઉપકારને ભૂલી જાય તો દેવગુરુને વિસરી જાય ને. આ જીવનમાં મોટામાં મોટું પાપ હોય તો આ છે. દેવગુરુ અને ઉપકારીને ભૂલી જવા એ સૌથી મોટું પાપ છે. હિંસા કરવી એ પાપ છે, ચોરી કરવી એ પાપ છે, જુઠ્ઠું બોલવું એ પાપ છે, અબ્રહ્મનું સેવન પાપ છે, પરિગ્રહ પાપ છે. પણ કરેલા ઉપકારને ભૂલી જવા એ સૌથી મોટું પાપ છે. આપણને કોઈના ઉપકાર દેખાતા નથી ને હું જગત પર ઉપકાર કરું. જો મેં આને કર્યું, મેં આને કર્યું, મેં આને કર્યું. પેલા મારે ત્યાં નોકરી કરતો, અત્યારે અબજોપતિ હોય તો એની અનુમોદના કરવાની ન હોય. આ તો મારે ત્યાં નોકરી કરતો હતો, મેં એને પેલા પૈસા આપેલા, મેં એને લોન આપી હતી, મારા ઘરે રહેવા આવ્યો હતો. ભાઈ અત્યારે યાદ કરીને તારે કામ શું છે? તું તારી મોટાઈ બતાવવા માંગે છે અને એની હલકાઈ કરવા માંગે છે, તારી મોટાઈ બતાવવા માંગે છે. આ જ પાપ છે. પોતાની મોટાઈ બતાવીને બીજાની હલકાઈ કરવી આ પાપ છે. આ લાગતું નથી આપણને. બસ મોટા દેખાવું છે, સારા દેખાવું છે, સારા બનવું નથી. સારા બનવું અઘરું છે, સારા દેખાવું તો બહુ સહેલું છે. થોડા વખત માટે સારા દેખાઈ જવાય, પછી શું? જે કઈ ધર્મ કરીએ શુદ્ધ ધર્મ, આપણી પાસે કાલનો દિવસ છે. કાલના દિવસમાં મારે આ 5 પેલા પૂરા કરવા છે. શરૂ કર્યા પછી છે ને જે આવે છે બીજો વિષય આવી જાય છે, એટલે મૂળ વાત રહી જાય છે. ધર્મને શુદ્ધ ધર્મ બનાવવા માટે આ જરૂરી છે. કરણ કરાવણની અનુમોદન. કોઈ પણ જીવની નિંદા નહીં, કોઈ પણ જીવની હલકાઈ નહીં. તદદ કૃપાનુગમ ચૈવ, ત્યાં વાપર્યું છે પ્રણિધાનમ તત્સમય સ્થિતિમાં તદદ કૃપાનુગમ ચૈવ. પ્રણિધાન હોવું જોઈએ. પ્રણિધાનનો અર્થ કર્યો છે જે સમયે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણું ચિત્ત હોવું, તે પ્રણિધાન છે. અને તદધ, તમારી જે ભૂમિકા છે તેનાથી નીચેની ભૂમિકા પ્રત્યે તમારી કરુણા હોવી જોઈએ, કૃપા હોવી જોઈએ, તિરસ્કાર ન જોઈએ, નિંદા ન જોઈએ, ઘૃણા ન જોઈએ. આપણે તિરસ્કાર કરીએ છીએ માટે નુકસાન છે. બહુમાન, આ બહુમાનનો અભાવ છે માટે જ આ થાય છે. પરમાત્મા પ્રત્યે બહુમાનનો અભાવ છે માટે પરમાત્માના વચન પ્રત્યે બહુમાન નથી, અને પરમાત્માના વચન પ્રત્યે બહુમાન નથી માટે વચનને જે કોઈ આચરે છે તેના પ્રત્યે પણ બહુમાન નથી. પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. જો પુરુષ ઉપર વિશ્વાસ હોય તો એના વચન ઉપર વિશ્વાસ જાગે છે. પુરુષ ઉપર વિશ્વાસ ન હોય તો એના વચન ઉપર વિશ્વાસ જાગતો નથી. પરમાત્મા ઉપર વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. પ્રભુએ જે કહ્યું છે સત્ય કહ્યું છે ને મારા હિત માટે કહ્યું છે, જગતના હિત માટે કહ્યું છે. પ્રભુનું એક પણ વચન જગતના હિત માટે ન હોય. પ્રભુના દરેક વચન જગતના હિત માટે ના જ હોય તો મારા હિત માટે ના જ છે. મારું અહિત થાય છે મારા કારણે થાય છે. પરમાત્મા પ્રત્યે અત્યંત બહુમાન, બીજો ગુરુ પ્રત્યે બહુમાન.
પરમાત્માના વચનો આપણા સુધી પહોંચાડ્યા હોય તો ગુરુ ભગવંતે પહોંચાડ્યા છે, માટે ગુરુ પ્રત્યે પણ અત્યંત બહુમાન. કાલે એ બધી વાત આપણે ગઈકાલે કરી ગયા છીએ ગુરુ પૂર્ણિમા, એટલે દોહરાવતો નથી. ગુરુ પ્રત્યે કેટલું ને કેવું બહુમાન હોવું જોઈએ, એકલવ્યનું દ્રષ્ટાંત આપણી નજર સામે જ. ગુરુ બહુમાનથી વિદ્યા શીખ્યો, ગુરુએ નથી આપી. ગુરુની કૃપા નથી, સ્પષ્ટ કરું છું. એકલવ્ય ઉપર ગુરુની કૃપા નથી, અર્જુન ઉપર છે. છતાં અર્જુન કરતા એકલવ્ય આગળ કેમ વધ્યો? ગુરુ બહુમાન. આપણા હૃદયમાં ગુરુ પ્રત્યે સંપૂર્ણ બહુમાન હોવું જોઈએ. જેટલું બહુમાન ઓછું એટલું આપણને નુકસાન, જેટલું બહુમાન વધારે એટલું આપણને લાભ. ગુરુ બહુમાનથી વિદ્યા શીખ્યો, માત્ર ગુરુની મૂર્તિ બનાવે છે ને એની સમક્ષ શીખ્યો છે. ગુરુએ તો ના પાડી દીધી, એટલે કૃપા નથી, અકૃપા છે એની. આપણાથી પણ આટલું ફળ મળે. તમારા હૃદયમાં જે બહુમાન છે, શાસ્ત્રો તો સ્પષ્ટ લખે છે, ભગવાનના 72 વર્ષના આયુષ્યમાં જેટલા નથી તર્યા એટલા પછી સ્થાપના નિક્ષેપાથી આજ સુધી તર્યા છે અને તરવાના જ. પ્રભુની વાણીથી જેટલા નથી તર્યા એટલા પ્રભુના વચનરૂપ શાસ્ત્રોથી એટલા આત્માઓ તર્યા છે. કેમ બહુમાન છે, એક એક અક્ષર પ્રત્યે બહુમાન છે. તમને સમજણ નહીં પડે, ચોપડાની પૂજા કરનારાઓને સમજણ નહીં પડે કે ચોપડી શું છે, શાસ્ત્ર શું છે. એ બહુમાન જેને જેને છે ને એને નજરે નિહાળો ને, શું બહુમાન છે શાસ્ત્ર ઉપર. નેવુંનું સંમેલન હતું, 1990 સાધુ સંમેલન. શાસન સમ્રાટ શ્રી નિશ્રામાં બધા ટોપના આચાર્યો હતા. અમદાવાદમાં નગર ચેતના વંડો છે, ત્યાં આગળ ખુલ્લી જગ્યા હતી, ત્યાં મંડપ બાંધીને સંમેલન થયેલું. અને તે વખતે ધર્મશ્રીમાના શિષ્યો વિદ્યા વિજયજી વગેરે જે હતા એ બાજુથી આવેલા, અને બધી નાની નાની ચર્ચાઓ થયા કરે. નાની નાની ચર્ચાઓમાં બહુ સમય જાય એટલે કંટાળી ગયા, એટલે એક જાહેરમાં બોલી ગયા કે ये थोथा पोथा क्या करता है, छोड़ो, नक्की करो, फाइनल करो, क्या करना है हमको. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ, શાંત થઈ ગયા. સામા પક્ષવાળા હતા એને વિરોધ નોંધાવ્યો, આ ન ચાલે, આ શાસ્ત્રનું અપમાન છે, આનું આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. અને તે વખતે શાસન સમ્રાટે ઊભા થઈને વિદ્યા વિજયજીને કીધું છે, વિદ્યા વિજય, તું મેરા ભત્રીજા હે. ગુરુભાઈ ધર્મસુરી મહારાજ ને એના શિષ્ય એટલે ભત્રીજા થયા ને, ભાઈ ત્રીજા. ભત્રીજો એટલે ભાઈ ત્રીજો. आज बोला ये बोला, अभी शास्त्र के लिए ऐसा मत बोलना. ये शास्त्र है तोता पोता नहीं है. પોતાના પક્ષના, પોતાના ગુરુભાઈના શિષ્ય એ સામ સામે પક્ષ હતા, એમાં કોઈ પક્ષવાદ તાણ્યા વિના જાહેરમાં એને કહી દીધું, આ શાસ્ત્ર પ્રત્યેનું જે બહુમાન છે આનાથી જીવીએ છે. યાદ રાખજો, આ છે તો આપણે છે, આપણે છે તો આ છે, ભૂલી જજો. આનાથી જીવીએ છીએ. ભારત દેશમાં બંધારણનું કેટલું મહત્વ. આગું પાછું ન થાય, આગું પાછું ન બોલાય. આપણું બંધારણ છે, શાસ્ત્રો એ આપણું બંધારણ છે. એ પ્રમાણે સકલ સંઘ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાએ એ શાસ્ત્રના બંધારણ પ્રમાણે ચાલવાનું છે. કોઈ પણ આઘા પાછા ચાલ્યા એટલે પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ કર્યું અને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે એનો બધો ધર્મ ધોવાઈ જાય. એક આજ્ઞાનું ઉલ્લંઘન કરે એને બધી જ આજ્ઞાના ઉલ્લંઘનનું પાપ લાગે. આ શાસ્ત્ર છે.
એના પ્રત્યે બહુમાન, ગુરુ પ્રત્યે બહુમાન. કારણ શાસ્ત્ર છે ગુરુને આધીન છે. ગુરુ જીવતા જાગતા શાસ્ત્ર છે. એટલે ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન ભાવ હોય. ત્રીજું, ધર્મ, જે પોતે ધર્મ કરે છે, ધર્મ પ્રત્યે, એક એક પ્રકારના ધર્મ પ્રત્યે. પોતે આંબિલ કરે છે એટલે કે આંબિલ જ કરવા જેવા છે, છોડે ને બીજું બધું. શું ઉપવાસ ઉપવાસ, મારા સાહેબ કે જે ઉપવાસ કરતા આંબિલનું ફળ વધારે. ગયા આઉટ, આઉટ થઈ ગયા. ક્લીન બોલ, પેલા બોલે. કરવા છતાં નુકસાન. બધા જ ધર્મ પ્રત્યે, એક એક પ્રકારના ધર્મ પ્રત્યે અત્યંત બહુમાન હોય. ધર્મ માત્ર તારક છે. કોઈ ધર્મ ઓછો નથી, કોઈ ધર્મ વધારે નથી. યોગ અસંખ્ય જીનવર કયા, ભગવાને અસંખ્ય યોગ કીધા અને અસંખ્ય યોગી આત્મા કેવલ જ્ઞાન પામેલાના દ્રષ્ટાંત છે. આપણે જોયું છે દોરડા ઉપર નાચતા નાચતા કેવલ જ્ઞાન. કાલે જોયું ગુરુને ખભે ઉપાડીને ચાલતા ચાલતા કેવલ જ્ઞાન. અરીસામાં જોતા જોતા કેવલ જ્ઞાન. ચોરીમાં ફરતા ફરતા કેવલ જ્ઞાન. એક એક દાખલા તમે જુઓ. કાજો લેતા કેવલ જ્ઞાન, કાજો પઠવતા કેવલ જ્ઞાન, ગોચરી વાપરતા, સંવત્સરીના દિવસે ગોચરી વાપરતા કેવલ જ્ઞાન, ગોચરી પઠવતા કેવલ જ્ઞાન. તમે કોને કહેશો કે આ જ કરવા જેવું છે? આજના માણસની આ બહુ બુરાઈ છે. પોતે જે કરે છે એના ઉપર એટલો બધો ભાર આપે છે કે આ જ કરવા જેવું છે, બીજું બધું છોડો. કે શાસ્ત્રએ કીધું છે, અડવાસથી કીધું છે, જે કારણે જે ક્ષેત્રમાં વિશેષ જરૂરિયાત હોય એ ક્ષેત્રનું કાર્ય કરો. આ શાસ્ત્રનું વચન છે, એ વચન પ્રમાણે આપણે ચાલવાનું છે. એથી એવું નથી કે બીજો ધર્મ ધર્મ નથી. બધા જ ધર્મ પ્રત્યે અત્યંત બહુમાન હોય. બધા ધર્મ એટલે બધા હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા ધર્મ પ્રત્યે એ વાત નથી. પાછી સમજજો. પાછું આ પ્રભુએ બતાવેલું જે જે ધર્મ છે, જમ જીણેહિમ પવેયમ, તમે એમાં સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. તે જ શંકા છે, તે જ નિશંક છે, જે પ્રભુએ બતાવ્યું છે. એવું જે પણ છે બધા પ્રત્યે અત્યંત બહુમાન. અને ચોથું વધારે અઘરું, ધર્મી પ્રત્યે બહુમાન. જે જે ધર્મ કરતા હોય દરેક ધર્મી પ્રત્યે, ભલે એવો જોકા ખાતા હોય પણ વ્યાખ્યાન સાંભળે છે. ઉપાશ્રયમાં આવીને જોકા ખાય છે ને ઘરે તો નથી ઊંઘી જતા. આપણે શું વિચારવાનું, એમને વિચારવાનું જુદું જ છે. મારે એમને કહેવાનું એ જુદું જ. પાછું હું કહી શકું છું પણ તમે નથી કહી શકતા. સમજો, આ બધો ભેદ સમજો. આપણે ગરબડ ગોટાળા કરીએ છીએ. જે મારે કહેવાનું છે તમે કહેવા માંડો તોય જ ખોટું. જે એમને વિચારવાનું છે તમે વિચારો તો ખોટું. તમારે વિચારવાનું છે એ વિચારે તોય ખોટું. ક્યાં મારા સાહેબે કીધું તું, કાંઈ નહીં, હવે જોકા ખાય છે પણ હવે વ્યાખ્યાનમાં ખાય છે ને સારું છે એમ પોતે વિચારે તો ખોટું. પોતે તો એમ જ વિચારવાનું છે, ના ના વ્યાખ્યાનમાં સુવાનું નથી, વ્યાખ્યાનમાં જોકા નથી ખાવાના, અપ્રમત્તપણે શ્રવણ કરવાનું છે, એક એક શબ્દ એ રીતે શ્રવણ કરવાના છે, એને વિચારવાનું છે. પણ આપણે શું જોવાનું? વ્યાખ્યાન સાંભળવા તો આવી જ,
સામાયિક તો કરે છે, ભલે હાથમાં માળા છે ને ધીરે 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 એકદમ સમાધિમાં સરી જાય. માળાનો પ્રભાવ છે. તમે નવકાર ગણો એટલે સમાધિ લાગી જાય. ભાવની ખબર નથી. સાચી વાત છે, પરિણામ સારા હોય ના પડે ના આવે. બહુ સાચી વાત છે. એ શાસ્ત્ર એ બાબતમાં સ્પષ્ટ કહે છે કે પોતાનો નિશ્ચય જોવાનો, બીજાનો વ્યવહાર જોવાનો. બહુ સ્પષ્ટ છે શાસ્ત્ર. બીજાનો માત્ર વ્યવહાર ધર્મ જોવાનો, એના ભાવ આપણને ખબર નથી પડવાના, એટલે એના ભાવ આપણે જોવાના નથી. માત્ર એનો દ્રવ્ય ધર્મ, બાહ્ય ધર્મ જોઈને અનુમોદના કરવાની છે. આપણી જાતના કોઈ વખાણ કરે ત્યારે જાગ્રત રહેવા માટે આપણો નિશ્ચય જોવાના છે કે બહારથી બધા વખાણ કરે છે, બહારથી મારે આંબિલ છે, 100 ઓળી થઈ ગઈ, ઉપર 50મી ઓળી ચાલે છે, તો મારે અહંકાર નથી કરવાનો. મારા આંબિલ કેવા છે એ મને ખબર છે. હું આંબિલ કેવા ભાવથી કરું છું એ મને ખબર છે. જે સ્વરૂપે આંબિલ કરવા જોઈએ તે સ્વરૂપે હું કરતો નથી. એ જો અહંકાર કરે, જોયું આખા દેવકી નંદન સંઘમાં મહારાજ જેટલી ઓળી કોઈની નહીં, તો ડૂબી જાય. જે વચનનો આશરો આપણે લેવાનો છે એ બીજાએ નથી લેવાનો, ને બીજાએ લેવાનો છે આપણે નથી લેવાનો. આપણે તો જેટલા ધર્મી છે બધાની અનુમોદના કરવાની, બધા પ્રત્યે બહુમાન. ને એટલે જ આપણે ત્યાં રિવાજ હતો, વ્યાખ્યાનમાં આવે એટલે વંદન કર્યા પછી બધાને પ્રણામ કરે. કેમ ભાઈ? શા માટે? આજે ભૂલાઈ ગયા છે, પણ કરવા જેવું છે. મારી પહેલા બધા આવ્યા છે, મારી પહેલા જે કોઈ આવ્યા એ બધા અનુમોદનાને લાયક છે, એ બધા બહુમાનને લાયક છે. એટલે જેટલા હાજરો એ બધાને પગે લાગે. કેટલી સરસ વ્યવસ્થા આપણા શાસનમાં બધે કરી છે. આપણે એના મર્મને સમજીએ તો ખ્યાલ આવે. ધર્મ પ્રત્યે બહુમાન ને ધર્મી પ્રત્યે બહુમાન, આ 4 પ્રત્યે અત્યંત બહુમાન હોય તો ધર્મ શુદ્ધ બને. આ 4માં બહુમાનની જેટલી ખામી એટલો ધર્મ અશુદ્ધ. જેટલો બહુમાન ભાવ વધારે હશે એટલું પછી બહુમાન પછી બીજું છે વિધિ. જેટલો બહુમાન ભાવ હશે વધુ એટલી વિધિમાં ચોકસાઈ આવશે, વિધિ બરાબર થશે. અને શુદ્ધ વિધિ હોય તો ધર્મ શુદ્ધ થાય. અશુદ્ધ વિધિથી ધર્મ શુદ્ધ ન થાય. વિધિ પ્રત્યે પણ બહુમાન હોવું જોઈએ. ભગવાને જે વિધિ બતાવી છે, દેરાસરની ઘરેથી નીકળીએ ત્યારથી લઈને પાછા ઘરે પ્રવેશ કરીએ ત્યાં સુધીની જે કંઈ વિધિ બતાવી છે, એ વિધિ પ્રમાણે પેલા વિધિનું જ્ઞાન હોવું જોઈએ, અવિધિનું પણ જ્ઞાન હોવું જોઈએ. વિધિ પ્રમાણે કરવાનો આગ્રહ જોઈએ, વિધિ પ્રમાણે કરવાનો પ્રયત્ન એટલે પુરુષાર્થ જોઈએ. અને પછી અવિધિ થાય તો નુકસાન નથી, પણ વિધિનું જ્ઞાન ન હોય તો પણ નુકસાન. ઘણા એમ પૂછે છે કે સાહેબ હવે અજ્ઞાન છે, ખબર નથી, એટલે શું કરવું? તમે જાણવાનો પ્રયત્ન ન કર્યો એ તમારો મોટામાં મોટો દોષ છે. તમારો જાણવાનો પૂરો પ્રયત્ન હોવો જોઈએ. કોઈ પણ ધર્મ કરતા પહેલા એ ધર્મ અંગેનું જ્ઞાન પહેલા મેળવો, પછી ધર્મ કરો. ધર્મ કરવાની ઉતાવળ ન કરો, ધર્મ જાણવાની ઉતાવળ કરો. આપણે જાણવાનું ભૂલી જ જઈએ છીએ. બરાબર જાણે, બરાબર સમજે અને પછી એ પ્રમાણે કરવાનો ભાવ રાખે. નિશીથી શરૂ કરીને અવશ્ય સુધી જે કંઈ ક્રમ બતાવ્યો છે એ ક્રમ પ્રમાણે કરે. અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા એ જ ક્રમ પ્રમાણે કરે.
ગભારાની બહાર શું કરવાનું, ગભારાની અંદર શું કરવાનું, આ બધું જ સાચવે. અંદર કરવાનું એ બહાર કરે તોય ખોટું, બહાર કરવાનું છે અંદર કરે તોય ખોટું. અવિધિનો દોષ લાગે. આપણી મોટાભાગનાની માન્યતા એવી છે કે સાચું ખોટું જેટલું કરીએ, જેટલું કરશું એટલું તો લાભ થશે ને, કે નાયા એટલું તો પુણ્ય થશે, નુકસાન તો નહીં થાય, ધર્મમાં કોઈ નુકસાન તો છે નહીં, જેમ આયુર્વેદમાં કોઈ નુકસાન નથી એમ ધર્મમાં કોઈ નુકસાન નથી. પણ આયુર્વેદમાં નુકસાન થાય. તમે અધિક માત્રા લો તોય નુકસાન થાય, અલ્પ માત્રા લો તોય નુકસાન થાય. વાપર્યા પહેલાં લેવાની હોય, વાપર્યા પછી દવા લો તોય નુકસાન, વાપર્યા પછી લેવાની હોય પહેલાં લો તોય નુકસાન, વાપરતા વખતે વચ્ચે લેવાની હોય એ પહેલાં કે છેલ્લે લો તોય નુકસાન. પૂછો એને વૈદ્ય કીધું છે એટલે બરાબર યાદ કરીને લે. વચ્ચે મેં કીધું એ કે આ વચ્ચે આમ કરવાનું તો ભૂલી જાય કે મારા સાહેબની વાત તો આત્મા માટે છે ને. હવે આત્માને જ્યારે અસર કરશે ત્યારે જોઈશું કે હા શરીર અત્યારે તો શરીરનું તો અત્યારે દેખાય છે, મને અનુભવાય છે. એટલે બરાબર એને જે કીધું હોય ને એ જ પ્રમાણે આમાં આમ મેળવીને લેવાનો, આમાં આમ મેળવીને લેવાનો, આમાં ઘી મેળવીને, આમાં સાકર મેળવીને, તો એમ જ કરો. એટલી જાગૃતિ જો આત્મા માટે આવી જશે તો એમ થશે પ્રભુએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણે જ કરવા. પ્રભુએ પંચાંગ પ્રણિપાત કીધા છે તો મારે જેટલા ખમા સંબંધો એટલા પંચાંગ પ્રણિપાત જ કરવાનું. ભલે કદાચ પેટ વધારે હોય તો માથું અડે નહીં. આ પેટ નડે પણ એનો પ્રયત્ન હોય, માથું જમીનને અડાડવાનો પ્રયત્ન હોય. કદાચ ડોક્ટરે ના પાડી છે આ બધા ખુરશીવાળાને એટલે ખમાસમણ ના દે, ઊભા ઊભા કરે તો ઊભા ઊભા કેવું કરે, આમ માથું અકડે. ભાઈ ઊભા ઊભા તો તું ઝૂક થોડો, જેટલું ઝુકાય એટલું ઝૂક. પગની તકલીફ છે, કમરની તકલીફ નથી તને, બને એટલો ઝૂકીને કર. આ પ્રભુની આજ્ઞા પ્રત્યે બહુમાન નથી એટલે વિધિપૂર્વક થતું નથી, અને વિધિપૂર્વક ન થાય તો લાભ ન થાય, નુકસાન થાય. હવે મારે તમને કડક કહેવું પડે છે. આજ સુધી તમને બહુ પંપાળ્યા અને એટલે બસ જેમ ફાવે તેમ બધા વિધિ કરે, જેમ ફાવે તેમ. 2 દિવસથી જોઉં છું, હમણાં નીચે પ્રતિક્રમણ ચાલુ છે ને તમારું, મોડા છેક આવે તોય નિરાતે ટેલતા આવે. એને ઉતાવળ ન હોય, એ પ્રતિક્રમણ ચાલુ થઈ ગયું છે, હું પહોંચી જાઉં ટાઈમસર નહીં, નિરાતે પાછળ ખુરશી નાખીને બેસી જવાનું. અડધું પ્રતિક્રમણ ઊંઘવાનું, અડધું પ્રતિક્રમણ શાંતિથી કરવાનું. હા હવા આવે, ઠંડી હવા આવતી, અરે ચાલુ થઈ ગયા પછી ચઢાવવાની વાત છોડ. આ વ્યાખ્યાનમાં જોઉં છું જ ને, વ્યાખ્યાન ચાલુ થઈ ગયું એ ખબર છે, અહીંયા તો ચઢાવવા નથી, તોય ટેસ્ટથી વાતો કરતા હે નિરાતે આવે. નથી બહુમાન, નથી આદર, નથી તો ક્યાંથી ફળે? ખાલી થાપ મળીએ તમને એટલું, અડધો કલાક તો એનો સારામાં જશે કે શું? ધૂળ સારામાં જશે. જ્યાં બેસીને 1 કરોડ રૂપિયા કમાવાના હોય ત્યાં ખાલી લાખ રૂપિયા કમાવતો આમ ખુશ થઈ જાવ? બરાબર જોવું પડે, ન ચાલે. આ ધર્મ એવો છે કે તમારો 3 ભાવમાં 7 ભાવમાં મોક્ષ કરે, અને એટલા ભાવ સદગતિના જ હોય, દુર્ગતિ હોય જ નહીં. અને જેટલા ભાવ કરવા પડે એ પણ મનુષ્ય દેવ ને મોક્ષ. અને મનુષ્યમાં પણ દેવગુરુ ધર્મ મળે, દેવમાં પણ સુખમાં રાચે નહીં, ત્યાં પરમાત્માની ભક્તિ કરે.
આ બધું અહીંથી નક્કી થઈ શકે એમ છે. રિઝર્વેશન, અહીંથી રિઝર્વેશન, ફિક્સ રિઝર્વેશન થઈ શકે એમ છે. બોલો કરવું છે? તો કે ના, હવે જેવું કરમ હશે એમ થશે, જેવું કર્યું હશે એવું થશે, કઈ ચિંતા જ નથી. છે અરવિંદભાઈ ચિંતા? હે, આ મળી જશે, આ સામે કરીએ છીએ ને આપણને મળી જશે. કે નહીં, મારે નથી જોઈતી દુર્ગતિ, નહીં જાવું નરકની કે ઓ પ્રભુજી, નહીં જાવું નરકની કે. શ્રી કૃષ્ણ વાસુદેવ કહી દે છે પરમાત્માને, ભગવાન નરકે નથી જવું, રસ્તો બતાવો, રસ્તો બતાવો. આવી તીવ્રતા, આવી તાલાવેલી જોઈએ, બધું જ થાય બરાબર વિધિપૂર્વક. મુપતિ ભલે વેતવા, બરાબર 50 બોલ પૂર્વક, જે બોલ જ્યાં બોલવાના હોય ત્યાં જ. સામાયિક પારતી વખતે આંખમાં આંસુ ક્યાં પારવું પડે છે. કેવી સામાયિકમાં મજા છે, બધા પાપોથી વિરમણ. આહા, પાછું આ પાપમાં પ્રવૃત્ત થવું પડશે. સામાયિક લેતી વખતે હર્ષોલ્લાસ હોય, આનંદ હોય, અને પારતી વખતે દુઃખ હોય. આંબિલ કરે તો આનંદ હોય, ઉપવાસ કરે તો આનંદ હોય, પારણું કરે તો આંખમાં આંસુ સાથે કરે. એ રાબડીમાં આંખના આંસુ ભળવા જોઈએ, આંસુની ખારાશ રાબડીમાં લાગવી જોઈએ. આપણને પારણામાં આનંદ હોય છે, પારણામાં બધાને બોલાવીએ છીએ, ખરેખર તો ઉપવાસમાં બોલાવા જોઈએ. હા, અનુમોદના ઉપવાસની કરવાની કે પારણાની કરવાની? શેની કરવાની? ઉપવાસની અનુમોદના કરવાની છે. ઉપવાસમાં આવે, ઉપવાસમાં ભક્તિ કરે તપસ્વીની તો એનું કલ્યાણ થાય. આ તો પારણામાં આવીને જલેબી ફાફડા ખાઈને જતા રહે, એને ઉપવાસી જોડે કાંઈ લેવા દેવા નહીં. શું હોવું જોઈએ, શું છે આપણે બધા જાણીએ છીએ. શું હોવું જોઈએ? બરાબર વિધિ, દરેક વિધિ. જેટલા ખમાસમણ આપી સામાયિક લેતી વખતે, સામાયિક સંદેશાઓ, સામાયિક ઠાવ, બધા ઉભા ઉભા પંચાંગ પ્રણિપાત પૂરેપૂરા આપે. ઈચ્છામી ખમાસમણો બોલે ત્યારે પણ ઈચ્છામી ખમાસમણો વંદ્યું, ઉભા ઉભા જાવણી જય નિસિહાય અર્ધાવનત, અને મથેણ વંદામી બોલે ત્યારે પંચાંગ પ્રણિપાત. બરાબર થવું જોઈએ. એક ચા બનાવવાની પણ ચોક્કસ વિધિ છે, એક રોટલી બનાવવાની પણ ચોક્કસ વિધિ છે, એક ભાત બનાવવાની કે ખીચડી બનાવવાની પણ વિધિ છે. એ વિધિથી બને ને તો જ બરાબર બને. મેં વર્ષો પહેલા રાજસ્થાન ગયા હતા, મેવાડમાં. તે વખતે મેવાડમાં ગુજરાતની બહુ અસર નહીં. મારી દીક્ષાની શરૂઆતમાં 45 વર્ષ પહેલાંની વાત છે. એટલે એ બધાને થયું કે મહારાજ ગુજરાતથી આવે છે, એટલે આપણે ગુજરાતની બહેનો બધા ભાવિક હતા, એટલે કે ગુજરાતની વસ્તુ બનાવીએ. એટલે આવા સાધ્વીજી ભગવાન જોડે હતા કોઈક, તો એને પૂછીને ઢોકળા બનાવ્યા. એ ઢોકળાની થાળી મૂકી ખરી, પણ થાય નહીં. 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો, એવું ને એવું, કાચું ને કાચું. આમ જુએ ને અંદર આંગળી અડાડી. પછી સાધ્વીજી મહારાજને પૂછ્યું, એટલે કે શું કર્યું તમે, જુઓ તો. એટલે કે જુઓ, આ નીચે ગેસ તો હતો નહીં ત્યારે, પ્રાઇમસ હતા અને ચૂલા હતા. આ પ્રાઇમસ ચાલુ છે, આ ઉપર તમે કીધું એમ તપેલું મૂક્યું છે, અંદર પાણી મૂક્યું છે, ઉપર થાળી છે, એમાં ખીરું બનાવીને મૂક્યું છે, ઉપર ઢાંકણું ઢાંક્યું છે. તો કે બધું બરાબર છે, શું તકલીફ શું થઈ? તો કે થાળી છે ને એ બરાબર તપેલાના માપની આવી ગઈ. તપેલાના માપ કરતા મોટી જોઈએ ને,
નાની જોઈએ. જુઓ, તો એની વરાળ લાગે ને વરાળ લાગે તો ઢોકળું થાય. વિધિમાં આટલો ફરક પડ્યો તો પણ ન થયું, તો આપણી વિધિમાં કોઈ ઠેકાણા જ નહીં. અને પછી કહીએ કે આ ધર્મથી કંઈ લાભ થતો નથી સાહેબ, આટલા વર્ષથી પૂજા કરું છું, આટલા વર્ષથી સામાયિક કરું છું, તોય મારી સ્થિતિ આવી ને આવી. જુઓ, પેલો કાંઈ ધર્મ નથી કરતો તોય ક્યાંથી ક્યાં પહોંચી ગયો. એ જે ધર્મ કરે છે તને દેખાતું નથી ને તું જે ધર્મ કરે છે એ જે રીતે કરવો જોઈએ એ રીતે કરતો નથી, માટે લાભ નથી થતો. બહુમાન વિધિ. ત્રીજું છે ઔચિત્ય. વિધિમાં ઘણો બધો વિષયો છે, અત્યારે લંબાણ નથી કરતો કારણ કે કાલે પૂરું કરવું છે. પરમ દિવસે આપણું ગ્રંથ પ્રારંભ થશે, રવિવારના દિવસે. ને જેણે જેણે આદેશ લીધા છે નથી લીધા બધાએ બરાબર 8 વાગે આવી જવાનું. 8 વાગે જ્ઞાન પૂજા ભણાવવામાં આવશે પહેલાં, પછી વોરાવાનું, જ્ઞાન પૂજા, ગુરુ પૂજન અને અષ્ટપ્રકારી પૂજા આ બધું થશે અને પછી ગ્રંથ વાંચનનો પ્રારંભ થશે. એટલે કાલે પછીના 3 પૂરા કરવા છે. બહુમાન વિધિ, પછી ઔચિત્ય છે. ઔચિત્ય પાલન પણ બહુ જ લાંબુ છે. આખો વિષય એટલો બધો ઊંડાણપૂર્વકનો છે કે જેટલું કહીએ એટલું ઓછું છે. એના પછી છે દીર્ઘકાળ કરવાનું, અને 5મું છે નિરંતર કરવાનું. આ 5 કારણો ભળે, 5 વસ્તુ ભળે ત્યારે ધર્મ શુદ્ધ ધર્મ બને. ને શુદ્ધ ધર્મ બને તો હમણાં કીધું એમ ગેરંટી સાથે 7મા ભાવમાં, 5મા ભાવમાં, 3જા ભાવમાં વધીને 7 ભાવ, વધીને 7 ભાવ. મોક્ષ આપણો, બધી સદગતિ, બધે દેવગુરુ ધર્મની સામગ્રી, આ ભાવમાં સમાધિ, આ ભાવમાં સમતા, આ બધાની પ્રાપ્તિ. કાલે જ ગઈકાલે કાંકરિયાથી એક બેન આવ્યા હતા, એના માજી હતા. અમે ત્યાં જ્યારે જઈએ ત્યારે માજી ખૂબ ભાવથી આવે, ખૂબ ભાવ રાખે. 90 આસપાસની ઉંમરના હતા અને એ સ્વર્ગવાસી થયા. એનો છેલ્લો સમય એણે કીધો કે બેન બોલે નવકાર અને પેલા માજી સામે નવકાર બોલતા હતા. આપણે ખાલી સંભળાવીને સંતોષ માનીએ પણ એ સમાધિ ના કહેવાય. પોતે અભાન અવસ્થામાં હોય ને આપણે સંભળાવીએ એને સમાધિ કહેવાય જ નહીં. એનું મન આમાં જોડાયેલું હોય, કાનથી સાંભળતા હોય, જીભથી બોલતા હોય, એને સમાધિ કહેવાય. અને એવી સમાધિ એ નમોરિયંતાણમ બોલે સામે નમોરિયંતાણમ બોલે, એવી રીતે બોલતા 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 પ્રાણ છોડ્યા. એટલે આવી સમાધિને આવી સમતાની પ્રાપ્તિ પણ આ ધર્મથી થાય. તો એ ધર્મને શુદ્ધ ધર્મ કેવી રીતે બનાવવું શાસ્ત્રી અધિકાર.